વિસનગર શહેરની એકમાત્ર સેવાભાવી સંસ્થા જ સંસ્કારોના સહયોગથી પ્રબુદ્ધ નાગરિકોના સહકારથી સહયોગ મેળવીને સંગઠનથી દરેક સભ્યોને સાથે રાખીને તારીખ 2/7/2025 થી શરૂ થયેલા ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ તારીખ 16/7/2025 ને બુધવારના રોજ શહેરના ગોલવાડ વિસ્તારમાં આવેલી પ્રકાશ હાઈસ્કૂલમાંથી પૂર્ણ કરવામાં આવ્યો હતો। તો છેલ્લા 15 દિવસથી સમગ્ર વિસનગર શહેર તથા તાલુકામાં આવેલી વિવિધ 53 જેટલી સ્કૂલોમાં 22,000 જેટલા વિદ્યાર્થીઓને ગુરુ અને શિષ્ય વચ્ચેના પવિત્ર સંબંધને ઉજાગર કરતા સંસ્કારનું સિંચન કર્યું હતું, જેમાં સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારત વિકાસ પરિષદની વિસનગર શાખાના પ્રમુખ શ્રી જયેશભાઈ શુક્લ, મંત્રી હર્ષદભાઈ પટેલ, સમગ્ર કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન હરીશભાઈ વ્યાસ અને મહિલા સંયોજિકા હેમાબેન સોની સહિત તમામ સભ્યોએ એક પરિવારની જેમ સ્કૂલોમાં જઈને સૌથી શ્રેષ્ઠ એવો આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કારનું સિંચન કરી મૂલ્યોનું ઘડતર કરી ઉજવ્યો હતો। સમગ્ર કાર્યક્રમને સફળતાના શિખરે લઈ જવામાં સંસ્થાના 44 જેટલા સભ્યોએ પોતાના સમયની અનુકૂળતા મુજબ સાથ સહકાર આપ્યો હતો। ત્યારે આ અંગે વધુ માહિતી હોદ્દેદારોએ આપી હતી। ભારત વિકાસ પરિષદની અમારી જે સંસ્થા છે એ સંસ્થા કે ઇન્સ્ટિટ્યૂટ નથી, પણ એક વિચાર છે અને કહે છે કે આઈડિયા લીડ્સ ધી વર્લ્ડ। જગત પર વિચાર શાસન કરે છે, કોઈ વ્યક્તિ શાસન કરતું નથી। એના પરિપાક રૂપે ભારત વિકાસ પરિષદના 3 મુખ્ય પ્રકલ્પો, એમાં ગુરુવંદન છાત્ર અભિનંદન, બાળકો જાણો અને રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા, જીવનના મૂલ્યો અને આદર્શોને એ ઉજાગર કરતો એક કાર્યક્રમ। બાળકોની અંદર અત્યારે ગુરુ અને શિષ્યની પરંપરા જે લુપ્ત થતી જાય છે, તો એ લુપ્ત થતી જે પરિભાષા છે એને ફરીથી ઉજાગર કરવાનું કામ ભારત વિકાસ પરિષદ કરે છે। તારીખ 2 જુલાઈથી જ ભારત વિકાસ પરિષદના અમારા કર્મઠ એવા સંયોજક અને સતત ગતિશીલ કર્મશીલ એવા અમારા મંત્રી હર્ષદભાઈ બંને સતત અવિરત સાથે રહી અને આ કાર્યક્રમને એ પૂરો પાડ્યો છે, પાર પાડ્યો છે। અને એની અંદર અત્યાર સુધીમાં લગભગ 52 સ્કૂલોની અંદર અમે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ કર્યો છે અને હજી પણ બીજી બધી આજુબાજુ ગામડામાંથી સ્કૂલો એ હજી પણ અમને આમંત્રણ આપી રહી છે કે તમે આ તમારો જે સંસ્કૃતિને લગતો કાર્યક્રમ એ કરવા માટે અમારી સંસ્થામાં આવો અને બાળકોને તમે એ સંસ્કારો સિંચિત કરો, તો જ સ્વસ્થ સમર્થ સંસ્કારિત રાષ્ટ્ર ભારત ઉન્નત બનશે। એની પરંપરા વર્ષોથી જે ચાલી આવે છે એને ઉજાગર કરવાનું કામ ભારત વિકાસ પરિષદ આ ગુરુવંદના છાત્ર અભિનંદનના કાર્યક્રમ દ્વારા કરી રહ્યું છે અને અમે બાળકોની અંદર મૂલ્યોનું ઘડતર કરીએ છીએ, સંસ્કારોનું સિંચન કરીએ છીએ અને મૂલ્યલક્ષી વાર્તાઓ કહીએ છીએ। આ ઉપરાંત પ્રદૂષણ, પ્લાસ્ટિક મુક્ત કરવા માટેની વાત છે। આ બધી વાતો પણ અમારી વાતમાં વળીને બાળકોમાં સંસ્કારનું સિંચન કરી રાષ્ટ્રની સેવા કેવી રીતે કરવી એ અમે શીખવવાનો પ્રયત્ન કરીએ છીએ। ભારત વિકાસ પરિષદ દ્વારા અમે 2 જુલાઈથી આ પ્રોગ્રામ શરૂ કર્યો અને લગભગ વિસનગર શહેરની અને તાલુકાની 52 સ્કૂલોમાં પ્રોગ્રામ કર્યો અને ગુરુ શિષ્યના સંબંધો જે ઉજાગર કરવાનો અમે પ્રયત્ન કર્યો અને લગભગ 22,000 વિદ્યાર્થીઓ આ ગુરુ શિષ્યના સંબંધોનો જે અમે પ્રચાર કર્યો એનો લાભ લીધો એમને। મહિલા પાંખનું એટલું મહત્ત્વ છે કે જે નારી તું નારાયણીને એ સાર્થક કરે છે। નારી જેમ સ્કૂલમાં શિક્ષિકા હોય છે ને, એ જ રીતે ઘરમાં માનું પણ રૂપ છે। એટલે મા બાળકને કેવી રીતે તૈયાર કરે, મા એક સૌથી મોટા ગુરુ શિક્ષક સાથે મા પણ છે। એટલે માનું રૂપ શું છે, માની શીખ શું છે, એ બધું આ મહિલા પર અમારી શાખા એ ભાઈઓની સાથે સાથે જ દરેક સ્કૂલોમાં જતી હોય છે અને એ પણ પોતાના વિચારો રજૂ કરી અને મહિલાને પ્રોત્સાહન આપતી હોય છે અને બાળકોમાં શરૂઆતથી સંસ્કાર ઘડતરનું કામ કરવાની પ્રેરણા બાળકોને આપે છે અને પોતે પણ એક મા સંસ્કાર આપતી હોય છે બાળકોને। પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, વિસનગર।